સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ચૂંટણીનું રણશીંગું. દેવભૂમિ દ્વારકામાં જગદીશભાઈ વિશ્વકર્માની વિકાસ સંકલ્પ સભા. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક ભવ્ય વિકાસ સંકલ્પ સભા સંબોધીને કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો. જિલ્લા સ્તરના હોદ્દેદારો, યુવા મોરચા અને મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીથી ભાજપે પોતાની પકડ મજબૂત હોવાનો સંકેત આપ્યો. પોતાના સંબોધનમાં જગદીશભાઈએ કોંગ્રેસની નિષ્ફળતાઓને આડે હાથ લીધી અને ભાજપ સરકારના વિકાસકામોની લાંબી યાદી રજૂ કરી. તેમણે કાર્યકરોને પેજ સમિતિથી માંડીને બૂથ લેવલ સુધી સક્રિય થઈ જન સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાનું આહ્વાન કર્યું. જગદીશભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતની અવિરત પ્રગતિ માટે ભાજપનું ફરીથી શાસન અનિવાર્ય છે. શક્તિનગરની આ સભાએ માત્ર ચૂંટણી પ્રચારની શરૂઆત જ નથી કરી, પરંતુ વિરોધી છાવણીઓમાં પણ હલચલ મચાવી દીધી છે. દેવભૂમિ દ્વારકાની આ મુલાકાત અને ભીડ દર્શાવે છે કે ભાજપ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. કાર્યકરોનો ઉત્સાહ અને પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો રચશે.